નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 30. તમે મારા હાથ અને પગ છો. મારી અદ્ભુત બાબતો અને મહિમા પ્રગટ કરવા માટે મારે તમારામાં અને તમારી દ્વારા કામ કરવાનું છે. મારું રાજ્ય અવતરિત કરવા માટે, નવું સ્વર્ગ અને નવી ધરા લઈ આવવા માટે મારે તમારો ઉપયોગ કરવાનો છે. મને તમારી જરૂર છે એ વિશે તમે સભાન ન થાઓ ત્યાં સુધી તમે નવું સ્વર્ગ અને નવી ધરા વિશે સાંભળ્યા કરશો, પણ એને નિહાળી શકશો નહીં, એમાં જીવી શકશો નહીં. તમારામાં ને તમારી આસપાસ એને કાર્ય કરતાં જોઈ શકશો નહીં. યુટોપિયાનું સ્વપ્ન સેવવાનો શું અર્થ છે? એને વાસ્તવિક બનાવવું જોઈએ, અને એ તો ત્યારે જ બને જ્યારે તમે એ વિશે વાતો કરવાનું બંધ કરીને એમ જીવવા માંડો. કોઈ વ્યક્તિને તમે પાણીમાં તણાઈ રહેલી જુઓ તો કાંઠે ઊભા રહીને સૂચનાઓનો શોર મચાવવાથી કાંઈ વળે નહીં. તમારે અંદર ઝંપલાવવું જોઈએ, એને મદદ કરવા માટે કંઈક કરવું જોઈએ. એટલે નવું સ્વર્ગ અને નવી ધરા કેમ સર્જવા તે વિશે વાંચ્યા કે શીખ્યા કરવાનો કંઈ ખાસ અર્થ નથી. એને સાકાર કરવા માટે હવે તમારે એ જીવવા માંડવું જોઈએ. આપનો આજનો દિવસ શુભ રહે.